અટાલી નજીક પતંગની દોરીથી ગળું કપાઈ જતા યુવક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાત્રિના સમયે વાગરા તાલુકાના દહેજના અટાલી ગામ નજીક પતંગની દોરીથી ગળું કપાઈ જતા રણજીતભાઈ નામના ઈસમને 6 સ્ટીચ લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં પતંગની દોરીથી ગળા કપાઈ જવાની આ બીજી ઘટના સામે આવી છે. પતંગોત્સવ દરમિયાન બહાર નીકળતી વેળાએ સાવચેતી રાખવી આવશ્યક જણાઈ રહી છે. રાત્રિના સમયે દહેજના અટાલી નજીક પતંગની દોરીથી ગળું કપાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા રણજીતભાઈ નામના ઈસમને 6 સ્ટીચ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં પતંગની દોરીથી ગળું કપાઈ જવાની આ બીજી ઘટના સામે આવી છે.